કચ્છના મુન્દ્રા હાઈવે પર આવેલા રતડિયા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી તેલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અહીં અંધારામાં છુપી રીતે ટેન્કરોમાંથી તેલ કાઢીને ડ્રમમાં ભરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 6 ટેન્કર, લાખોનું તેલ, મોબાઈલ અને ચોરી માટે વપરાતા સાધનો સહિત કુલ 4.34 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સ્થળ પરથી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગફુરભાઈ સહિતના 5 વ્યક્તિઓ ફરાર થઈ ગયા છે. આરોપીઓ ભીમનાથ, મુન્દ્રા અને અન્ય વિસ્તારોમાંથી ટેન્કર મારફતે તેલની હેરાફેરી કરતા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ટ્રાન્સપોર્ટેશનમાં થતી તેલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.